લાસ્ટ લેક્ચરની અંદર આપણે વીમા કંપની અંગેની બાબતો જોવાનું ચાલુ કર્યું હતું. આપણો ચેપ્ટરનું નામ હતું વીમા સેવા અંગેના પત્રો, ઇન્સ્યોરન્સ લેટર. તો ઘણી વખત જે છે નસીબના કારણે અનપેક્ષિત પ્રશ્નો આપણી જિંદગીમાં આવીને ઊભા રહે છે. અણધારી છે કે અનાયાસ છે એવી ઘટનાઓ બની જાય છે, જેથી આપણને આપણા અંગત રીતે બધા આપજનો આપણા જે છે એને મિલકતો કે સંપત્તિનું નુકસાન ના બને તે માટે આપણે સુરક્ષા કવચ એક તૈયાર કરીએ છીએ, એટલે કે આપણે એક વીમા સેવાની ઉપયોગ કરીએ છીએ. વીમા સેવા એક એવી વ્યવસ્થા છે જેના દ્વારા અકસ્માતે થતી ખોટ કે નુકસાન સામે વળતર મેળવી શકાય છે. વીમો ઉતરાવનાર વ્યક્તિ હોય છે જેને વીમા ધારક કહેવાય છે, અને વીમો સેવા જે પૂરી પાડનાર કંપની છે તેને વીમો અપાવનાર અથવા આપનાર વ્યક્તિ કહે છે. વીમો ધારકો હંમેશા જોખમની ગંભીરતાનું અનુમાન કરીને વીમા લે છે અને અમુક પ્રકારની પોલિસીમાં પોતાને નુકસાન કેટલું ભરવું પડશે અને સરકારને કેટલું વળતર મળશે તેનું પણ ધ્યાન રાખે છે. વીમો એ વીમા ધારક અને વીમા આપનાર વચ્ચે થતો એક એવો કરાર છે જેમાં વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ એટલે કે પ્રીમિયમ ના બદલામાં ઉંમર છે કે મૃત્યુ છે કે જેનું જોખમ આરક્ષિત કર્યું છે તેવી ઘટના બને તો નાણાંમાં વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવે છે. આમ જે વીમા ધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે છે તેને સલામતી અને ખાતરીનો સધિયારો રહે છે. અલગ અલગ પોલિસી દ્વારા સામાન્ય વ્યક્તિને અકસ્માત કે માંદગી દરમિયાન નાણાંની સહાય છે, નિવૃત્તિ બાદ નિયમિત આવક છે, એ બધી બાબતો એને મળી રહે છે. અને વ્યાપારીને ખોટ છે, નુકસાન છે કે અણધારી આપત્તિની ચિંતામાંથી મુક્તિ મળે છે. તો આ હતું બેઝિક ખ્યાલ જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા હતા. આપણે આગળ વધીએ હવે વીમાના પ્રકાર પર. 2 પ્રકારના વીમો હોય, એક જીવનનો વીમો હોય અને એક સામાન્ય વીમો હોય. વીમા કંપનીઓની નીતિ અને વ્યવસાયિક સેવાઓને અનુલક્ષીને વીમાના સેવાના મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય. નંબર 1, જીવન વીમો. જીવન વીમો શું છે એ આપણે શાંતિથી સમજીએ. જીવન વીમો એ વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. સમગ્ર જીવનને આવરી લેતી આજીવન પોલિસી મતલબ હોલ લાઈફ પોલિસી વીમા ધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ રકમની ચૂકવણી કરે છે. હવે જે છે ને આખું જીવન તમારે શું કરવાનું તો કે પૈસા ભરવાના છે. તમારું જેવું ડેથ થઈ જાય એટલે તમારા જે રૂપિયા છે એ વારસદારને મળતા હોય છે. એટલે અણધારું ક્યારેય પણ કોઈ બનાવ બની જાય છે તો વારસદાર પાસે વીમા કંપની તરફથી તો રૂપિયા મળી જાય છે, જેથી કરીને તેઓને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ્સ ક્રિએટ ન થાય. ઘરની મોભી વ્યક્તિ હોય જેમ કે વડીલ વ્યક્તિ છે એ એક્સપાયર્ડ થઈ જાય, ઓચિંતાની જતી રહે તો કમાણીના સાધન રૂપે એને એક વીમા કંપનીવાળા શું કરશે તો કે એને વીમો પરત આપી દેશે, જેથી કરીને ઓન ધી સ્પોટ એને નાણાકીય સહાય મળી રહે. તો હયાતી દરમિયાન મુદ્દતી વીમા પોલિસી એટલે એન્ડોવમેન્ટ પોલિસીની ખાસિયત મુજબ ચોક્કસ નક્કી કરેલ મુદ્દતે તથા વીમાધારકને સમયાંતરે નિયમિત આવક મળતી રહે છે. જે રીતે નક્કી કર્યું છે તે રીતે બરાબર છે. જો હયાતી દરમિયાન હોય અને મુદ્દત પ્રમાણે પાર પાડી હોય, 5 વર્ષનો વીમો, 10 વર્ષનો વીમો છે, તો એ પોલિસી અનુસાર અલગ અલગ પોલિસી હોય બેટા. તો એ પોલિસીની ખાસિયત અનુસાર નીતિ નિયમ મુજબ અમુક મુદ્દતે વીમાધારકને સમયાંતરે શું મળે છે તો કે નિયમિત આવક મળતી રહે છે. અકસ્માત સામે વધારાનું રક્ષણ આપતી વીમા પોલિસી એટલે એક્સિડન્ટ પોલિસી આધુનિક સમયની વિટંબણાને અનુસાર રસ્તા, રેલ અને હવાઈ વાહન અકસ્માતોની શક્યતાઓ વધી જાય છે, તો વીમાધારકને તે અંતર્ગત થતી જાનહાનિ સામે વધારાની રકમનો પણ લાભ મળી જાય છે. હવે એક્સિડન્ટ પોલિસી તમે ઉપાડો છો તો તમે જે કંઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થયું છે તમારું બરાબર છે, તો તે અંતર્ગત તમને જાનહાનિ સામે વધારાની રકમનો પણ તમને લાભ મળી જાય છે. મેડિક્લેમ પોલિસી પછી અલગ વાત છે અને એક્સિડન્ટ પોલિસી પણ એક અલગ વાત છે. અહીં તમારું એક્સિડન્ટ થાય ને તો જ તમને શું થશે તો કે તમને રૂપિયા મળશે. મેડિક્લેમ પોલિસીની અંદર તમે બીમાર પડો અને તમે જો એડમિટ થાવ છો હોસ્પિટલમાં તો બી મળે, એક્સિડન્ટ થયું હોય તો બી મળે. પરંતુ એક્સિડન્ટ પોલિસીની અંદર માત્ર ને માત્ર શું થશે તો કે એક્સિડન્ટ થયું હોય ને તો જ મળે. જ્યારે મેડિક્લેમની અંદર શારીરિક છે કે માનસિક રીતે માનસિક તો ન આવજો કે શારીરિક રીતે માનસિક શ્રમ જે છે
આ તાણના કારણે તમને કોઈ બીમારી થઈ ગઈ હોય તો એ બીમારીનું તમને સોલ્યુશન મળે, બીમારીનો રૂપિયા તમને એમાંથી મળે. બે બાબત અલગ છે. સામાન્ય વીમા ઉપર આગળ વધીએ તો માંદગી દરમિયાન રક્ષણ આપતી વીમા પોલિસી. ચલો જો હમણાં જ આપણે જે વાત કરીને તે જ આવી મેડિક્લેમ પોલિસી. આધુનિક સમયમાં શારીરિક અને માનસિક શ્રમ તેમજ તાણને કારણે બીમારીનું પ્રમાણ નાની ઉંમરથી વધ્યું છે. વીમાધારકને તેની પોતાની માંદગી માટે જરૂરી સારવાર કે દવાઓ, ઓપરેશન માટે થતા નાણાકીય ખર્ચ સામે રક્ષણ મળે છે. જો કોઈ પણ જાતની બીમારી આવે તો તમે મેડિક્લેમ પોલિસીથી છૂટી તમારા રૂપિયાનું પેમેન્ટ કરી શકો, તેનાથી આરક્ષિત થઈ શકો. અને જો એક્સિડન્ટ થતું અટકાવવું હોય તો એક્સિડન્ટ પોલિસી તમારે લેવી પડે. આ સામાન્ય વીમામાં છે ને મેડિક્લેમ પોલિસી આવે, ફાયર ઇન્સ્યોરન્સ આવે, મરીન ઇન્સ્યોરન્સ એટલે પાણી માટેનો, બરાબર, સમુદ્રી માટેનો, મોટર બાઇકનો ઇન્સ્યોરન્સ આવતો હોય છે, બરાબર છે, થેફ્ટ ઇન્સ્યોરન્સ એટલે ચોરી થઈ ગઈ હોય તો એના માટેનો, એ બધી જ બાબતો સામાન્ય ઇન્સ્યોરન્સમાં આવે, સામાન્ય વીમામાં આવે. નંબર 2, આગના જોખમ સામે વીમો ઘરેલું તથા વ્યવસાયિક ભવન તેમજ તેમાં રહેલી સામગ્રીના આગથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. આ પોલિસીને અનુમતિ અનુસાર વાવાઝોડા, પૂર, ભૂકંપ, કુદરતી માનવસર્જિત આફતો વિસ્તારવામાં આવે છે. ફાયર ઇન્સ્યોરન્સ જે છે, વ્યવસાયિક ભવનો જે છે તમારા, બરાબર છે, જે પ્રોફેશનલી જે તમારું બિલ્ડિંગ છે, બરાબર છે, તેમાં રહેલી સામગ્રીને જો આગ લાગે છે અને એનાથી નુકસાન થાય છે તો તમારી પાસે વીમો ઉતારાયેલો છે તો એમાંથી તમને શું મળે છે તો કે રક્ષણ મળી રહે છે. આગળ વધીએ તો સમુદ્રી વ્યાપારનો વીમો. એટલે કે મરીન ઇન્સ્યોરન્સ. આ વીમા અંતર્ગત જહાજ, તેમાં રહેલ સામાન, ચાલક દળ, મુસાફરો તેમજ માલિકની જવાબદારીનો સમાવેશ થાય છે. હવે એ જહાજમાં આપણે વેપાર કરવા માટે જતા હોઈએ છીએ ને, તો એનો સામાન છે, એનું ચાલક દળ એટલે ચલાવવાળી વ્યક્તિઓ છે, મુસાફરો છે, એનો સમાવેશ, જવાબદારીનો સમાવેશ કરવામાં આવે મરીન ઇન્સ્યોરન્સની અંદર. તે આગ, વાવાઝોડા કે અન્ય સમુદ્રી જોખમ સામે રક્ષણ આપે છે. હવે સમુદ્રમાં આવતી આ વાવાઝોડું છે, સમુદ્રમાં આગ લાગી ગઈ હોય, મતલબ કે ત્યારે જહાજમાં તમારે આગ લાગી ગઈ હોય, તે બધું જોખમ જ્યારે સમુદ્રમાં આવે છે ડ્યુરિંગ ધ તમે જે કંઈ પણ ટ્રાવેલિંગ કરો છો થ્રુ મરીન, બરાબર છે, તો એમાંથી તમને રક્ષણ આપે છે. થર્ડ પાર્ટીને થતું નુકસાન પણ આવરી લેવામાં આવતું હોય છે આની અંદર. પછી પોલિસી અલગ અલગ હોય એ પ્રમાણે અલગ અલગ વાત બનતી હોય છે. આગળ વધીએ વાહન અંગેના જોખમ સામેનો વીમો, મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ. હવે આ તો આપણને ખબર જ છે, અત્યારે ગવર્મેન્ટે ઘણું કાઢ્યું હતું, ખબર છે ને, વ્હીકલનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, કમ્પલસરી છે. તો વાહનનો ઇન્સ્યોરન્સ, વાહનમાં કાંઈ પણ થાય છે તો વીમા કંપનીવાળા તરફથી પેમેન્ટ કરી દેવામાં આવે. નુકસાન થઈ જાય, વાહન ચોરી થઈ જાય, બરાબર છે, તો એની સામે આપણને રક્ષણ મળી રહે છે. ચોરી છે કે લૂંટફાટના જોખમ સામેનો વીમો. વીમાથી આરક્ષિત થયેલ જગ્યાએ ચોરી લૂંટફાટના આશયથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. ચોરીથી, જેમ આગથી બચવા માટે આગનો વીમો હોય, બરાબર છે, જેટલો માલ બળી જાય છે એ પ્રમાણે આપણને વીમા કંપનીવાળા એનું નુકસાન ભરપાઈ કરી દે છે. તો એવી જ રીતે ચોરી અને લૂંટફાટની પણ વસ્તુ એમ જ છે, બરાબર છે. અને આ ઉપરાંત પાકનો વીમો ખેડૂતો ઉતારવતા હોય, પશુધન વીમો, બાંયધરી તો જામીનગીરી અંગેના જોખમ સામેનો વીમો વગેરે જેવી વીમા સેવાઓ પણ ઉપલબ્ધ છે. અલગ અલગ પ્રકારની પોલિસી ઘણી બધી છે, અલગ અલગ પ્રકારના વીમા પણ ઘણા બધા છે. આમ વીમા સેવા એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલ ગોઠવણ છે, જેમાં અગાઉથી યોગ્ય પોલિસીની ખરીદીને નિયમિત પ્રીમિયમ ભરવાનું સ્વીકારવામાં આવ્યું છે. અગાઉથી આપણે લોકો શું કરીએ છીએ તો કે એની ઉપર વર્ક કરીએ છીએ, મતલબ કે પહેલી પોલિસી ખરીદી લઈએ છીએ, નિયમિત પ્રીમિયમ ભરીએ છીએ, જેથી કરીને જ્યારે ક્યારેય પણ આફત આવે તો આપણને રક્ષણ મળી રહે, મોનેટરી હેલ્પ મળી રહે. નિયત પ્રીમિયમ ભર્યા બાદ વીમાધારકને મોટી ચિંતામાંથી શું મળે છે તો કે મુક્તિ મળી જાય છે. એ તો મુદતી હોય તો. વીમાના નમૂનાના પત્ર જે છે એ આના પછીનો ટૉપિક છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તમારે ખાસ જીવન વીમો અને સામાન્ય વીમો પાકો કરી રાખવાનો છે.